છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું કમિંગ સન ગણેશ ચતુર્થીનું સ્ટેટસ બનાવતા આપણે શીખીશું, જે હાલ 2 દિવસની અંદર આપણો ગણેશ ચતુર્થીનો તહેવાર આવવાનો છે. તો તેના ઉપર આપણે વિડીયો બનાવતા શીખીશું. તો વિડીયોને અહીંયાથી શરૂ કરી દે. સૌથી પહેલાં અહીંયાથી આપણે ઓપન કરી લઈશું લાઇટ મોશન એપ. ત્યારબાદ પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું. 9.0નો રેશો લઈ લઈશું અને ફ્રેમ 30ની રાખીશું અને બેકગ્રાઉન્ડ લઈ લઈશું. આપણે લાઇટ ગ્રે લઈ લઈશું. ત્યારબાદ ક્રિએટ પ્રોજેક્ટ પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું. અહીંયાથી મીડિયામાં જઈશું. મીડિયામાં જઈ અને એક આપણે જે ગ્રીન પીએનજી છે મિત્રો, તે અહીંયાથી લઈ લઈશું. તો ગ્રીન પીએનજી અહીંયાથી લઈ લઈશું. ત્યારબાદ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું. અહીંયા આપણે ઉપર ખસી લઈશું. ત્યારબાદ તેની સાઈઝ થોડીક અહીંયાથી વધારી લઈશું. બેક આવી જઈશું. બેક આવી ગયા બાદ અહીંયાથી આપણે એક સોંગ એડ કરવાનું હતું. તો સોંગ અહીંયાથી આપણે મીડિયામાં જઈશું. અહીંયાથી આપણે વિડીયોની અંદર સોંગ છે, તો મિત્રો અહીંયાથી વિડીયો એડ કરી અહીંયાથી એક્સ્ટ્રેક ઓડિયો કરી લઈશું અને વિડીયોને અહીંયાથી ડિલીટ કરી લઈશું. તો અહીંયાથી વિડીયોને ડિલીટ કરી લઈશું અને જે આપણું જે પીએનજી છે મિત્રો, તેની જે લેયર છે મિત્રો, તે અહીંયાથી ખેંચી લઈશું મિત્રો. ત્યારબાદ ફર્સ્ટમાં આવી પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું. મીડિયામાં જઈશું અને અહીંયાથી ગણેશજીનો આપણે ફોટો એડ કરી લઈએ મિત્રો. તો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું. અહીંયાથી ઉપર ખેંચી લઈશું. ત્યારબાદ અહીંયાથી આપણે બેક આવી જઈશું. બેક આવી ગયા બાદ આની પણ લેયર છેક સુધી ખેંચી લઈશું. ત્યારબાદ જે આપણો ફોટો છે મિત્રો ગણેશજીનો, તે જે આપણી ગ્રીન પીએનજી છે મિત્રો, તેને નીચે હોવો જોઈએ. તો અહીંયાથી આપણે કરી લઈશું. ત્યારબાદ બંનેને અહીંયાથી સિલેક્ટ કરી લેવાના છે. બંનેને સિલેક્ટ કરી અહીંયાથી જે વચલું આઇકોન દેખાય છે મિત્રો, તેની ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણું જે ગ્રુપ એન્ડ માસ્ક બની જશે. ત્યારબાદ અહીંયાથી જે આપણી સાઈઝ સેટ કરવાની હોય મિત્રો, તો અહીંયાથી સેટ પણ તમે કરી શકો છો. અહીંયાથી થોડુંક નીચે લાવી લઈશું. ત્યારબાદ આપણે જે ફોટો પણ એડિટ કરવાનો હોય, તો અહીંયાથી એડિટ ગ્રુપમાં જઈશું અને ફોટાને પણ સારી રીતે અહીંયાથી મૂકી લઈશું. તો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ આવી રીતે અહીંયાથી બેક આવી જઈશું. બેક આવી ગયા બાદ અહીંયાથી આપણે ગ્રુપ એન્ડ માસ્કમાં એક ઇફેક્ટ આપવાનું છે. તો અહીંયાથી ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું. એડ ઇફેક્ટમાં જઈશું. અહીંયાથી આપણે સર્ચ કરવાનું છે મિત્રો ફ્રેક્ટોન વર્પ. અહીંયાથી સ્ટાન્ડર્ડ સેટિંગમાં જઈશું. અહીંયાથી એડિટમાં જઈશું. એડિટમાં જઈ અને જે પોઝિશનની ઇફેક્ટ છે મિત્રો, જે પોઝિશનનો ઓપ્શન છે મિત્રો, તેના ઉપર એક પ્લસનો આઇકોન આપી દઈશું અને લેયરની છેક આપણે ફરીથી પ્લસનો આઇકોન આપી અને અહીંયાથી જે એક્સની અહીંયાથી આપણે સાઈઝ રાખીશું 5000 અને વાયની અહીંયાથી 3000 રાખીશું. રાઇટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ મેગ્નિટ્યુડનો ઓપ્શન છે, તેના ઉપર આવીશું અને અહીંયાથી 0.015ની સાઈઝ 10ની સોરી મિત્રો, અહીંયાથી 10ની રાખી લઈશું. ત્યારબાદ બેક આવી જઈશું મિત્રો. અહીંયાથી આપણું જે ગ્રુપમાં ઇફેક્ટ છે મિત્રો, તે લાગી ગયું છે. ત્યારબાદ અહીંયાથી આપણે ટેક્સ્ટ એડ કરવાના છે. તો અહીંયાથી ટેક્સ્ટમાં જઈશું. અહીંયાથી આપણે પહેલાં હેપી લખી લઈશું મિત્રો. અહીંયાથી જે ગણેશ ચતુર્થી એક દિવસની અંદર આપણે જે 27 ઓગસ્ટ છે મિત્રો, તે એક દિવસ જ રહ્યો છે મિત્રો. તો અહીંયાથી આપણે હેપી લખી લઈશું. ત્યારબાદ ફોન્ટ આપીશું. આપણે ફોન્ટ અહીંયાથી જે પણ એડ કર્યા મિત્રો, તે અહીંયાથી આપી લેવાના છે મિત્રો. તો અહીંયાથી હું એક ફોન્ટ આપી લઉં છું. અહીંયાથી ફોન્ટ આપ્યા બાદ સાઈઝ રાખી લેવાની છે. અહીંયાથી બ્લેક કલર રાખી લઈશું. રાઇટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં આવી અને અહીંયાથી તમારે જેટલે રાખવાની હોય મિત્રો, તેટલે રાખી અને તેની સાઈઝ અહીંયાથી વધારી લઈશું. બેક આવી જઈશું. અહીંયાથી ફરીથી જે લેયર છે મિત્રો, તેને કોપી કરી લઈશું. તો અહીંયાથી ડુપ્લિકેટ લેયર કરીશું અને જે લેયર છે આપણે તેને છેક સુધી ખેંચી લઈશું. ત્યારબાદ જે આપણે કોપી કરી હતી મિત્રો, તેની લેયર ઉપર જઈશું. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું. અહીંયાથી નીચે ખેંચી લઈશું. ત્યારબાદ એડિટ ટેક્સ્ટમાં જઈશું. અહીંયાથી ગણેશ ચતુર્થીનું નામ અહીંયાથી ગણેશ ચતુર્થી આપણે ટાઈપ કરી લઈશું. અહીંયાથી ફોન્ટ ચેન્જ કરી લઈએ. અહીંયાથી ફોન્ટ ચેન્જ કર્યા બાદ રાઇટ ઉપર ક્લિક કરીશું અને મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને અહીંયાથી આની પણ સાઈઝ આપણે થોડીક વધારી લઈશું.
આપણે થોડી હેપીની પણ વધારી લઈએ. ત્યારબાદ બેકાઈ અહીંયાથી ફરી લેયરને આપણે ડુપ્લિકેટ કરવાની છે, તો અહીંયાથી ડુપ્લિકેટ લેયર કરીશું. ડુપ્લિકેટ લેયર કર્યા બાદ નીચે ખેંચી લઈશું. ત્યારબાદ અહીંયાથી આપણે જે ગણેશ ચતુર્થીનો તહેવાર છે મિત્રો, તે 27 ઓગસ્ટ આવે છે, તો અહીંયાથી 27 ઓગસ્ટ કરી લઈશું 2025. અહીંયાથી જે ફોન્ટ છે મિત્રો, તે ફોન્ટ ચેન્જ કરી લઈશું. રાઇટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી જે સાઈડ છે થોડીક નાની કરી લઈશું અહીંયાથી, અને સારી રીતે અહીંયાથી મૂકી લઈશું. આવી રીતે. ત્યારબાદ બેકાઈ જઈશું. બેકાઈ અને અહીંયાથી આપણે જે પ્લસના આઇકોનમાં ક્લિક કરી અને અહીંયાથી ઇમોજી પણ આપણે મૂકી લઈએ, જેથી આપણે સારું લાગે. તો અહીંયાથી આપણે ઇમોજી પણ મૂકી લઈએ. ઇમોજીને અહીંયાથી ના દેખાતા હોય મિત્રો, કલરમાં જઈશું. અહીંયાથી જે લાઈન છે મિત્રો, તેની લાઈનને નીચે ખેંચી લઈશું. ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરી અને મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને અહીંયા પણ તેને મૂકી લેવાના છે. તમારે તમે મૂકી શકો છો મિત્રો. તો અહીંયાથી મૂકી લીધા બાદ અહીંયાથી જે લેયર છે મિત્રો, તેને અહીંયાથી છેક સુધી ખેંચી લઈશું. ત્યારબાદ આપણે એક સ્મોકિંગ વિડીયો એડ કરવાનો છે, તો અહીંયાથી મીડિયામાં જઈશું અને આપણે એક વિડીયો ડાઉનલોડ કરવો છે મિત્રો સ્મોકિંગનો, તે અહીંયાથી મૂકી લઈશું. તમારે જો ડાઉનલોડ કરવો હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લો મિત્રો. ત્યારબાદ અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીમાં જઈશું, લાઇટિંગમાં જઈશું અને સ્ક્રીન કરી લઈશું. ત્યારબાદ આપણો જે વિડીયો છે મિત્રો, તે એડિટ થઈ જશે મિત્રો. જોઈ લો તમે. આવી રીતે તમે 2 થી 3 મિનિટમાં તમે વિડીયો એડિટ કરી શકો છો મિત્રો.